નમસ્કાર મિત્રો, ઘટનાના પોસ્ટમોર્ટમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તારીખ 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ અને જે આપણી ગુજરાતીઓની છબી છે શાંતિપ્રિય પ્રજા, તો એ જ રીતે આ વખતે ક્ષત્રિય આંદોલન પૂરજોશમાં અને એના ચરમસીમાએ હોવા છતાંય કોઈ પણ એક અમુક નાની મોટી ઘટના સિવાય કોઈ પણ એવો અનિચ્છનીય બનાવ બન્યો નથી અને ખૂબ જ શાંતિપૂર્વક રીતે ચૂંટણીની પ્રક્રિયા સમાપ્ત થઈ. તો એ માટે ચૂંટણી પંચની સાથે સાથે તમામ કર્મચારીઓ, પોલીસ કર્મીઓ તથા બીજા અનેક મહાનુભાવો જે આ મહાપર્વમાં જોડાયા એ તમામનો આભાર માનવો રહ્યો. મિત્રો, આ વખતે ઇલેક્શનમાં બૂથ સુધી જવા માટે પ્રજા પાસે એવું કોઈ બૂસ્ટ કરે એવું કોઈ કારણ નહોતું. જે પાછલી 2014 અને 2019ની જે ઇલેક્શન હતું એમાં મોદી સાહેબની એક આભા હતી અને એ આભાથી પ્રેરાઈને પ્રજા સ્વયંભૂ બૂથ સુધી પહોંચી હતી. પણ આ વખતે ગુજરાતમાં એવા કોઈ સ્પેસિફિક મુદ્દા નહોતા કે જે નાગરિકોને બૂથ સુધી જવામાં બૂસ્ટઅપ કરે. કદાચ જો આ ક્ષત્રિય આંદોલન ન થયું હોત તો બની શકે કે જે સરાસરી 56% જે મતદાન થયું છે એ પણ કદાચ ન થયું હોત એવું શક્ય છે. તો મિત્રો, જો આપણે જોઈએ કે આ વખતે જે ક્ષત્રિય આંદોલન થયું તો એ ક્ષત્રિય આંદોલન થકી જે આ લોકસભાની ચૂંટણી છે જે ગઈ વખતે 26માંથી 26 બેઠક ભાજપે મેળવી હતી અને ટોટલ ક્લીન સ્વીપ થયું હતું, તો આ વખતે આ ક્ષત્રિય આંદોલનના લીધે કોઈ ઇમ્પેક્ટ પડશે કે નહીં, તો એનું વિશ્લેષણ આપણે કરીએ તો ચૂંટણી સમાપ્ત થયા પછી સંકલન સમિતિના જે હોદ્દેદારો છે એમને જે પ્રેસ કોન્ફરન્સ કરી તો એમનું કહેવું એવું હતું કે ટોટલ 7 સીટ ઉપર અમે આ ફેક્ટરના કારણે ભાજપ સીટ ગુમાવી રહી છે અને સાથે સાથે બાકીની ઘણી બધી એવી સીટો છે કે જે પાછલા ઇલેક્શનમાં જે એમની લીડ મળી હતી એ લીડ કરતાં 50% લીડ એમની થઈ જવા જાય છે કે જે પણ એક જાતની અમારી જીત જ કહેવાય. આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યાં અમારા ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજ જેમને અમને ટેકો આપ્યો હતો એ ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં, કારણ કે હું પણ આજે બધા ગામડાઓની મુલાકાતે હતો, મેં પણ મારા માદરે વતન પઢારિયા તાલુકો જિલ્લો મહેસાણા ખાતે મતદાન કર્યું, તો 80% ઉપરાંત ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોએ મતદાન કર્યું છે. એટલે અમારી જે અસ્મિતાની લડાઈ હતી ને અમે જે આહવાન આપ્યું હતું એ આહવાનને ઝીલી લેવા બદલ ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આપણે જોઈએ કે ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા જે ક્ષત્રિય બહુમત ધરાવતા શહેરો છે તો ત્યાં લગભગ 85% જેવું વોટિંગ ક્ષત્રિયોનું થયું અને બાકીના જે ઘણા બધા ગામો છે હાલારના કે જે ગામોમાં ક્ષત્રિય બહુમત વસ્તી ધરાવે છે, ઘણી વસ્તી ધરાવે છે, તો ત્યાં પણ લગભગ 75થી 80% મતદાન થયું છે. તો આ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટમાં ઉથલ-પાથલ સૂચવી રહ્યું છે. પણ ઘણા લોકોને એવું માનવું છે કે 2019માં જે પેટર્નથી વોટિંગ થયું હતું એટલા જ પર્સન્ટેજ આ વખતે પણ વોટિંગ થયું છે. એમ કહેવા જઈએ તો 4% ઓછું થયું છે મતદાન. તો વોટિંગની જે પેટર્ન છે તો એ પેટર્નમાં આપણે જોઈએ તો અત્યાર સુધી જે ક્ષત્રિય સમાજ હતો એ ભાજપના સપોર્ટર તરીકે કામ કરતા હતા અને એ ભાજપના વોટર હતા. પણ આ વખતે જે ક્ષત્રિય આંદોલન થયું, જે પુરુષોત્તમ રૂપાલાના સ્ટેટમેન્ટ પછી જે ક્ષત્રિયોએ પોતાના અસ્મિતાનો પ્રશ્ન બનાવ્યો અને એના કારણે જે ખૂબ પ્રચંડ આંદોલન થયું, આંદોલન ભલે થયું પણ ખૂબ જ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે આંદોલન થયું છેક ત્યાં સુધી કે ઇલેક્શન પૂર્ણ થાય ત્યાં સુધી પણ કોઈ પણ જાતની કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બની. તો એ માટે સંકલન સમિતિના તમામ હોદ્દેદારોને ખૂબ ધન્યવાદ દેવા ઘટે છે. તો આપણે વાત કરીએ તો પેટર્નની જ્યારે વાત કરીએ તો આ વખતે જે ક્ષત્રિય સમાજ જે હંમેશા ભાજપના સપોર્ટર રહ્યા છે તો એમને એકદમ એમનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું અને એમનો નારો જ હતો જય ભવાની ભાજપ જવાની. તો એ સ્પષ્ટ હતું કે અમે ભાજપની વિરુદ્ધ વોટ કરીશું. તો જે ક્ષત્રિય સમાજના જે 85% એમની બહુમત ધરાવતી સીટો ઉપર મતદાન થયું, સાથે સાથે અન્ય 213 જેટલા જે નાના મોટા ગામો છે જ્યાં બહુમત વસ્તી ધરાવે છે તો ત્યાં પણ લગભગ 75થી 80% મતદાન થયું. તો એ મતદાન તમામ જો આપણે ભાજપની વિરુદ્ધમાં ગણીએ તો ઘણી બધી શક્યતાઓ વધી જાય છે કે આ રિઝલ્ટ કંઈક નવું પરિણામ લઈને આવશે. તો હવે તો આપણે
સમયના ગર્ભમાં શું છુપાયેલું છે તો સમય જ બતાવશે. તો આવનારી જે રિઝલ્ટની તારીખ છે એ દિવસે જ ખબર પડશે કે ક્ષત્રિય આંદોલન ગુજરાતના લોકસભાના ઇલેક્શન ઉપર કેટલી ઇમ્પેક્ટ કરશે. બીજી એક ઘટના બની મિત્રો કે એક યુવાને બૂથમાં ઘૂસી જઈ અને જે ઈવીએમ મશીન છે ઈવીએમ મશીન સાથે ચેડા કર્યા અને સાથે સાથે એવું કહે છે કે આ ઈવીએમ તમારા બાપનું છે એવા પણ શબ્દો ઉચ્ચારે છે. અને ત્યાંથી આ ઘટના અટકતી નથી પણ એ પછી તો એના ઇન્સ્ટાગ્રામ ઉપર આ વિડીયો વાયરલ કરે છે. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. મશીન હે આપણા બાપનું જ છે. સવાલ એ થાય છે કે આવી કોઈ ઘટના આટલી હદે બને ત્યાં વિડીયો લેવાય છે, ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચે છે, ત્યાં સુધી એના જવાબદાર જે અધિકારી છે, જે બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર, બાકીના જે કર્મચારીઓ અને જે સિક્યુરિટી ગાર્ડ, તો એ લોકો શું કરી રહ્યા હતા? કદાચ ત્યાં સ્થાનિક કોઈક એમને ડર લાગતો હોય તો ચૂંટણી પૂર્ણ થયા પછી ટેલિફોનિક કે બીજી અન્ય રીતે પણ એ લોકોએ જે તે જવાબદાર એમના ઉપરી અધિકારીને આ ઘટના વિશે જાણ કેમ ન કરી? તો ક્યાંક ને ક્યાંક એના માટે જે જવાબદાર લોકો છે આ બેદરકારીના, તો એમના માટે પણ ચૂંટણી પંચે આકરા નિર્ણય લેવા જોઈએ, આકરા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને ફરીવાર આવી ઘટના ના બને. અને સાથે સાથે હંમેશા જે યુવાનું જે કૃત્ય છે કે જે એને હિંમત દાખવી કે ત્યાં ખોટું કામ તો કર્યું જ પણ સાથે સાથે એને એ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યો, તો એ એવું સૂચવી રહ્યું છે કે એને ક્યાંક ને ક્યાંક એના મનમાં સ્પષ્ટ છે કે મારું કોઈ કંઈ તોડી લેવાનું નથી, ત્યારે જ એ આટલી સાહસ કરી શકે. તો મિત્રો આ ઘટના ક્યાંક ને ક્યાંક આપણું જે લો એન્ડ ઓર્ડર છે એ તરફ, એની જે કાર્ય કરવાની જે પદ્ધતિ છે એની તરફ ઇશારો કરી રહી છે કે કોઈ એક યુવાન આવી રીતે ઇલેક્શન જેવા સમયગાળામાં આટલી હદે જો કોઈ કૃત્ય કરે અને એને પાછો વાયરલ કરે તો સામાન્ય સંજોગોમાં આવા લોકો શું ન કરતા હોય? અને બીજું કે પાછલી ચૂંટણીમાં પણ આવી કોઈ ઘટના ન બની હોય, જે પ્રકાશમાં ન આવી હોય, એની પણ શું ખાતરી છે? તો ઘણા બધા ડાઉટ આ ઘટનાથી ઉપસ્થિત થયા છે. એ પણ આપણે ઈચ્છીએ કે એના ઉપર એટલી કડકમાં કડક કાર્યવાહી જે તે જવાબદાર લોકો સામે અને આ યુવાન સામે લેવામાં આવે કે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ બીજી ઘટનાઓ ન બને. એક ખૂબ મોટા સમાચાર આવ્યા કે જે પુરુષોત્તમ રૂપાલા અહંકારી ભરી ભાષામાં પોતાની રીતે વિડીયો રેકોર્ડ કરીને માફી માંગી હતી, એ જ પુરુષોત્તમ રૂપાલા સાહેબને ચૂંટણી પછી એવું શું હૃદય પરિવર્તન થયું, એવું શું બ્રહ્મ જ્ઞાન થયું કે એમને ફરીથી માફી માંગવી પડી અને બહુ વ્યવસ્થિત ભાષામાં શાલીનતાથી યોગ્ય રીતે ખૂબ જ નરમાઈથી માફી માંગવામાં આવી. તો આ જ રીતે જો માફી કદાચ ચૂંટણી પહેલાં માંગી લીધી હોત તો કદાચ ક્ષત્રિય આંદોલન આટલી હદે ન પહોંચ્યો, આટલા માનવ કલાકો ન બગડ્યા હોત. હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી, આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. તો સવાલ એ થાય છે કે ચૂંટણી પછી એવી શું જરૂર પડી કે એમને માફી માંગવી પડી, જ્યારે કે ચૂંટણી ઉપર જે ઇમ્પેક્ટ પડવાની હતી એ પડી ગઈ, હવે એમાં કોઈ સુધારોનો અવકાશ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય આંદોલન આટલી બધી સક્સેસપૂર્ણ રીતે અને ખૂબ જ વ્યવસ્થિત અને કોઈ પણ જાતની અનિશ્ચિત બનાવ વગર અને એક અનુશાસનની રીતે આટલી પ્રચંડ રીતે જે એની સફળતા રહી, એ સફળતા જોઈને સરકાર અને પક્ષ ક્યાંક ને ક્યાંક ડરી ગઈ છે. એમને એવું લાગે છે કે આવનારી ભવિષ્ય તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકાને એ પછી આવતી ધારાસભ્યની ચૂંટણીમાં આની ખૂબ મોટી ઇમ્પેક્ટ પડશે. તો એ ઇમ્પેક્ટ ન પડે ભવિષ્યમાં, એના માટે આ પાણી પહેલાં પાર બાંધ્યું હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક હવે એમને જે નારાજ ક્ષત્રિયો છે એમને મનાઈ લેવાની આ કવાયત હોય
એવું લાગે છે. પરંતુ બીજી બાજુ આપણે જોઈએ તો સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ જણાવી લેવામાં આવ્યું હતું કે જે અમારું આંદોલન છે એ ફક્ત ચૂંટણી પૂરતું નહોતું, પરંતુ અમારા હવે પ્રજાલક્ષી પ્રશ્નો રહેશે અને તમામ જે પ્રશ્નો છે અને એ પ્રશ્નો નોટ ઓનલી ક્ષત્રિય રિલેટેડ એટલે કે ક્ષત્રિય કોમ પૂરતું નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો અમારો મુખ્ય ધ્યેય છે. અને જે પણ પ્રશ્ન છે જે પ્રજાને નિરાકરણ નથી આવતા, જે એમને સરકાર જેના ઉપર ધ્યાન નથી આપતી, તો એવા તમામ પ્રશ્નો ઉપર અમે ધ્યાન આપીશું અને આ આંદોલન હવે સતત ચાલતી પ્રક્રિયા રહેશે. તો સરકાર એનાથી એ સ્ટેટમેન્ટથી ડરી ગયો એવું લાગે છે અને ક્યાંક ને ક્યાંક સરકારને એવું પણ હશે કે સરકાર અને બીજેપી પક્ષને કે ભવિષ્યમાં કદાચ કોઈ નવો પક્ષનું પણ સર્જન થાય તો પાણી પહેલાં પાર બાંધવાની આ સરકારની અને બીજેપીની મનસા થકી પુરુષોત્તમ રૂપાલા સાહેબને ફરીથી માફી માંગવાની જરૂરિયાત ઊભી થઈ હોય એવું લાગે છે. તો મિત્રો, આ ક્ષત્રિય આંદોલન થકી આવનારી ચૂંટણીના રિઝલ્ટમાં શું ફરક પડશે એ તો ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું છે, પણ જે રીતે એમનો કોન્ફિડન્સ છે એ રીતે એવું તો લાગી જ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વખતે ગુજરાતમાં 26માંથી 26 ક્લીન સ્વીપ નહીં થાય. જે રીતે ક્ષત્રિય સંકલન સમિતિનું એમનું કોન્ફિડન્સ છે અને જે રીતે એમનું મતદાનના પર્સન્ટેજ રહ્યા છે. તો મિત્રો, એ તો રિઝલ્ટના દિવસે આપણે જોઈ જ લઈશું. આવા અવનવા સમાચાર જોવા માટે અમારી ઘટનાનું પોસ્ટમોર્ટમ ન્યૂઝ ચેનલને જોતા રહેજો અને જો તમને ગમે તો શેર કરતા રહેજો.